एवरीवन विद्यार्थी मित्रों આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 1 કે જેમાં આપણે સજીવો છે તો સજીવોના જુદા જુદા જે લક્ષણો છે તેના વિશે ચર્ચા કરી ગયા તેમજ સજીવ વિશ્વમાં જોવા મળતી જે વિવિધતા છે હવે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે નામકરણ કોને કહેવાય તેના વિશે પણ આપણે વાત કરી ગયા। હવે આપણે વાત કરીએ વર્ગીકરણ વિશે। तो वर्गीकरण विषय बात करिए ए पहला तमने तपोवन साइंस एकेडमी में आपनो हार्दिक स्वागत है ए कही दूं। तो चलो त्यारे આપણે વાત કરીએ વર્ગીકરણ। હવે એક એક્ઝામ્પલ તમને આપું કે જેમ કે તમારી સામે હું ચોક મૂકું અને હું પોતે ઊભી રહું અને તમને એમ કહું કે આમાંથી સજીવ અને નિર્જીવને વર્ગીકરણ કરો તો તમે તરત કહી દેશો ટીચર ચોક એ નિર્જીવ છે અને તમે સજીવ છો। એવી રીતે તમને કહું કે તમારી સામે બીજા નમૂના મૂકું જેમ કે મૂળ પ્રકાર પર પર્ણ ધરાવતું એક સજીવ મૂકું અને બીજું ઉપાંગો ધરાવતું સજીવ મૂકું તો તમે જોઈને જ કહી શકશો કે મૂળ પ્રકાર પર્ણ છે તો આપણે એને વનસ્પતિમાં મૂકી દઈએ, ઉપાંગો ધરાવે છે તો આપણે એને પ્રાણીમાં મૂકી દઈએ। તો આવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે। તો વર્ગીકરણ बराबर। હવે જે વર્ગીકરણ છે કે જેને ઇંગ્લિશમાં ક્લાસિફિકેશન કહેવામાં આવે છે। આ ક્લાસિફિકેશન પર વર્ડ યાદ રાખો। હવે આપણે વર્ગીકરણની વ્યાખ્યા જોઈએ। આપણે વર્ગીકરણની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા એવી થાય કે સજીવોની વ્યાખ્યા કેવી થશે સજીવોની અર્થકારક જૂથ વહેંચણી બરાબર સજીવોની જે અર્થકારક જૂથ વહેંચણી કરવાની પદ્ધતિને वर्गीकरण કહેવામાં આવે છે। તો સજીવોની અર્થકારક એટલે મેં તમને કીધું તેમ કે મૂળ પ્રકારને પણ ધરાવે છે એટલે આપણે એને વનસ્પતિમાં મૂક્યું। તો આવી રીતે સજીવોની જે અર્થકારક જૂથમાં વહેંચણી કરવામાં આવે તો એ પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે। કારણ કે વર્ગીકરણ પદ્ધતિ કે જેમાં દરેક સજીવોનું एक कॉमन लक्षण અને कॉमन लक्षण કે જેના આધારે એ લોકોને અલગ અલગ કેટેગરીમાં સરળતાથી એને મૂકી શકાય છે અને એનું નિરીક્ષણ પણ કરી શકાય છે। તો આવી રીતે વર્ગીકરણ કે જેમાં એક આપણે કે સગવડ ભરેલી કક્ષાઓ આવેલી હોય છે જેના પરિણામ સ્વરૂપ આપણે એને ઇઝીલી એના લક્ષણોને ઓબ્ઝર્વ કરી શકાય છે। જેમ કે वनस्पति लई लो वनस्पतिનું જૂથ હોય, પ્રાણીઓનું જૂથ હોય, પ્રાણીઓમાં પણ સસ્તનનું જૂથ હોય, મત્સ્યનું જૂથ હોય બરાબર। તો ફૂગનું જૂથ હોય બરાબર, કૂતરાઓ હોય, બિલાડી। તો આવી રીતે આપણે વાત કરીએ બરાબર। તો આવી રીતે ઘણા બધા જૂથ જોવા મળે છે વનસ્પતિનું, પ્રાણીમાં પણ કૂતરા, બિલાડી। તો એ બધાનું અલગ અલગ જૂથ જોવા મળે છે। હવે તમને ઓલમોસ્ટ બધા સજીવોના જે બહુ ફેમસ હોય તે સજીવોના પિક્ચર્સ તો ખ્યાલ જ હોય। જેમ કે હું તમને એમ કહીશ કૂતરા તો તમારા મગજમાં કૂતરાની જ છબી આવવાની, કૂતરાની જ ઇમેજ આવવાની, બિલાડીની તો ઇમેજ આવવાની નથી। હવે પર્ટિક્યુલર હું એમ કહીશ કે પેલા વોડાફોનની એડમાં જે કૂતરું આવે છે ને તેની હું વાત કરું છું તો તમારા મગજમાં તરત જ એ વોડાફોનની એડમાં જે કૂતરું આવે તો એ ક્લિક થઈ જશે બરાબર ને। લેબ્રાડોગની વાત કરું તો તમારા માઇન્ડમાં લેબ્રાડોગની છબી જે છે તે આવી જાય છે, પછી બીજા પ્રાણી આવતા નથી। જેવી રીતે હું ઘઉં બોલું તો તમારા મગજમાં ઘઉંની જ ઇમેજ આવે, પછી ચોખાની ઇમેજ આવશે નહીં। તો આવી રીતે દરેક સજીવો જે છે તો દરેક સજીવોના એક ચોક્કસ લક્ષણ હોય એટલે એને આપણા મગજમાં પછી એને આધારે એક પિક્ચર આવી જાય છે। તો જેમ કે સસ્તનની વાત કરીએ
તો સસ્તન કે જેમાં બાહ્યકર્ણક એટલે કે આને કહેવાશે બાહ્યકર્ણ પલ્લવ અને એના કાન પર વાળ પણ જોવા મળે છે. તો આ કહેવાનો મતલબ એવો છે કે વર્ગીકરણ જે છે ને, તો વર્ગીકરણ જે છે તે સજીવોના લક્ષણને આધારે કરવામાં આવે છે. એ લોકોનામાં જે સમાન અસમાન લક્ષણો જોવા મળે છે તો એને આધારે એ લોકોને અલગ અલગ ગ્રુપમાં મૂકવામાં આવે છે. તો આવી રીતે વર્ગીકરણ કે જેમાં જુદી જુદી કક્ષાઓ આવેલી હોય છે. તો એ જુદી જુદી જે કક્ષાઓ આવેલી હોય ને, દરેક સજીવ કે જેમાં જુદી જુદી જે કક્ષાઓ આવેલી હોય છે તો એ કક્ષાઓ માટે વર્ગ શબ્દ વપરાય છે. બરાબર? એ જે વર્ગીકરણની માટેની જે જુદી જુદી કક્ષાઓ આવેલી હોય છે તે કક્ષાઓ માટે વર્ગ વડ વપરાય છે. હવે તમને એક્ઝામ્પલ આપું કૂતરાનું, તો તમે વિચાર કરો કૂતરા એક જ જાતના થોડી હોય. કૂતરા જે હોય તો કૂતરા કેટલી બધી જાતના હોય, તો પણ કહેવાય તો કૂતરા જ ને, છેલ્લે કહેવાય તો કૂતરા જ ને. તો આવી રીતે કૂતરાનો એક વર્ગ કહેવાય. જેમ કે આપણે કેરીનું એક્ઝામ્પલ લઈએ તો કેરી કે જેની અંદર ઘણી બધી કેરીની જાતિનો સમાવેશ થાય છે. હાફૂસ, પછી કેસર, બદામી કેરી, એવી ઘણી બધી કેરી, રાજાપુરી, તો બરાબર ને, ઘણી બધી કેરીનો સમાવેશ થાય છે. તો કેરી જેને પણ આપણે એક શું કહીશું વર્ગ કે જેની અંદર અલગ અલગ જાતની કેરીઓ આવે છે. તો કહેવાય ને, તો આવી રીતે વર્ગ એટલે શું કહેવાય, જુદી જુદી કક્ષાઓ દર્શાવે છે. જેમ કે વનસ્પતિ એક વર્ગ કહેવાય. બરાબર? કે જેમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે. કેરી, તો કેરીને આપણે એક વર્ગ કહીશું કે જેમાં જુદા જુદા પ્રકારની કેરીનો સમાવેશ થાય છે. ઘઉં, તો ઘઉંને પણ આપણે એક વર્ગ કહીશું કારણ કે એના ખુદની અલગ અલગ જાતિઓ આવી છે. તો આવી રીતે પ્રાણી, વનસ્પતિ, સસ્તન, મત્સ્ય કે જેને આપણે એક વર્ગ એટલે કે કક્ષા તરીકે રજૂ કરીશું કે જેની અંદર જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળશે. મત્સ્ય, તમે વિચાર કરો ને, સુરતમાં આપણે એક્વેરિયમ છે તેમાં તમે વિઝિટ કરો તો કેટલા બધા પ્રકારની માછલીઓ જોવા મળશે. એટલે એક જ પ્રકારની માછલી તમને થોડી જોવા મળશે. તો આવી રીતે સજીવોને એના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો તમારી જે બુક છે તેમાં વર્ગીકરણની બીજી વ્યાખ્યા પણ આપી છે. આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે લાક્ષણિકતાઓને આધારે સજીવોને વિવિધ વર્ગોમાં, કોના આધારે, તો લાક્ષણિકતાને આધારે એટલે કે લક્ષણોને આધારે સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે લક્ષણોને આધારે સજીવોને અલગ અલગ કક્ષામાં ડિવાઈડ કરી શકાય છે. તો આવી વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે, બરાબર, જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. તો સજીવોને એના લક્ષણોને આધારે અલગ અલગ વર્ગોમાં મૂકવામાં આવે છે અને એ વર્ગોમાં એને જે ડિવાઈડ કરવાની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે. હવે જે વર્ગીકરણ પદ્ધતિનો જે અભ્યાસ કરવામાં આવે ને, તો વર્ગીકરણ પદ્ધતિનો જે અભ્યાસ કરવામાં આવે તો એને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. વર્ગીકરણના અભ્યાસની જે પદ્ધતિ છે તેને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે અને ઇંગ્લિશમાં એને ટેક્ઝોનોમી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ટેક્ઝોનોમી કહીશું. તો હવે આ જે વર્ગીકરણ છે તો વર્ગીકરણ શેના બેઝ પર કરવામાં આવે, તો એ જે વર્ગીકરણ છે તો વર્ગીકરણનો જે આપણે આધાર લઈએ ને, વર્ગીકરણનો આધાર એટલે કે વર્ગીકરણ કયા બેઝ પર કરવામાં આવે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોષની રચનાની આધારે વર્ગીકરણ કરવામાં આવે છે.
ત્યારબાદ સજીવની આંતરિક અને બાહ્ય રચના, બરાબર, આંતરિક અને બાહ્ય રચનાને આધારે કરવામાં આવે છે, એટલે કે બહારથી કેવો દેખાય છે, અંદરથી કેવો એની રચના જોવા મળે છે, તો એના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તેમજ આંતરિક અને બાહ્ય રચના તેમજ વિકાસની પ્રક્રિયા. હવે વિકાસની પ્રક્રિયા આપણે કહીએ તો આપણે જાણીએ છીએ કે વાંદરામાંથી આપણું નિર્માણ થયું, તો એને કહેવામાં આવે વિકાસની પ્રક્રિયા. અને પરિસ્થિતિકીય જાણકારી આવશ્યક છે. તો પરિસ્થિતિકીય જાણકારી એટલે કે એ સજીવ ક્યાં રહે છે, હિમાલય પર રહે છે એટલે કે બરફ આચ્છાદિત પ્રદેશ પર રહે છે, કે પાનખર જંગલોમાં જોવા મળે છે, કે ગરમ પાણીના કુંડામાં જરામાં જોવા મળે છે, કે પછી જમીન પર જોવા મળે છે, દરમાં જોવા મળે છે, એકચ્યુઅલી સજીવ ક્યાં જોવા મળે છે, ક્યાં વસવાટ કરે છે, તો એના આધારે પરિસ્થિતિકીય એટલે કે પર્યાવરણ, તો એના આધારે આધુનિક વર્ગીકરણ કરવામાં આવે છે, બરાબર. આધુનિક વર્ગીકરણ છે તે કોષની રચના, આંતરિક અને બાહ્ય રચના, વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારીને આધારે કરવામાં આવે છે. તો આવી રીતે વર્ગીકરણ વિદ્યા છે, તો વર્ગીકરણ વિદ્યા વિશે વાત કરીએ તો વર્ગીકરણ વિદ્યા માટેની મૂળભૂત પ્રક્રિયાઓ જોવા મળે છે. બે માર્કમાં પૂછાઈ શકે કે વર્ગીકરણ વિદ્યા માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે, તો મૂળભૂત પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા લક્ષણીકરણ. લક્ષણીકરણ એટલે કે પહેલા સજીવોના લક્ષણો જે છે તે ઓળખવામાં આવે છે. લક્ષણ ઓળખાઈ ગયા પછી આપણે એને કહીશું ઓળખ વિધિ કરવામાં આવે છે, બરાબર. સજીવોના પહેલા લક્ષણોને આધારે સેપરેટ થઈ ગયા પછી એની ઓળખ વિધિ થાય, ઓળખ વિધિ થાય પછી એનું શું થશે, નામકરણ થશે, અને નામકરણ કર્યા પછી ફાઇનલી એનું વર્ગીકરણ થાય છે. તો વર્ગીકરણ વિદ્યા જેમાં લક્ષણીકરણની પ્રક્રિયા, ઓળખ વિધિની પ્રક્રિયા, નામકરણની પ્રક્રિયા અને વર્ગીકરણની પ્રક્રિયા થાય છે. તો આવી રીતે તમને એમ પૂછાય કે આધુનિક વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે, તો તમારે આ ચાર મુદ્દા લખવાના. પણ એવો વર્ગ પૂછાય કે વર્ગીકરણ વિદ્યા માટેની જે મૂળભૂત પ્રક્રિયાઓ જણાવો, તો વર્ગીકરણ વિદ્યા માટેની જો મૂળભૂત પ્રક્રિયાઓ તમારે પૂછાય તો તમારે આ લક્ષણીકરણ, ઓળખ વિધિ, નામકરણ અને વર્ગીકરણ આ ચાર મુદ્દા લખી દેવાના. એમ જોવા જાય ને તો વર્ગીકરણ કંઈ એવું નથી કે આજે શોધાયેલી બાબત છે. તો વર્ગીકરણ જે છે તે નવી વાત નથી. માણસનું નેચર છે કે જે પોતાની જાતે વર્ગીકરણ કર્યા જ રાખે છે. જેમ કે ગરીબ, અમીર, જોકે એવું નથી. પણ પહેલાંના સમયની વાત કરીએ ને તો પહેલાંના સમયમાં જે વર્ગીકરણ છે તે સજીવોનું રહેણીકરણી, એની ખોરાકની પદ્ધતિ તેમજ એની રહેવાની પદ્ધતિને આધારે કરવામાં આવતું હતું. તમે જો ને પહેલાંના સમયમાં તમે જો જેમ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો પહેલાંના સમયમાં તમે જો મરાઠી હોય તો મરાઠીના પહેરવેશ અલગ હોય, એ લોકોની રહેણીકરણી અલગ હોય, એ લોકોનો ખોરાક અલગ હોય. ગુજરાતી હોય તો ગુજરાતીની રહેણીકરણી અલગ હોય, એ લોકોની ખોરાકની પદ્ધતિ. આપણે તો કહીએ કે મરાઠી છે તો મરાઠીની પૂરણપોળી ફેમસ છે, કાઠિયાવાડનું પેલા કાઠિયા ફેમસ છે. તો એવી રીતે દરેક સજીવ જે હોય તો પહેલાંના સમયમાં ખોરાક, રોટી, કપડાં, મકાન, આપણે સિમ્પલ કહીએ તો રોટી, કપડાંની મકાન, કે જેના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું. પછી જેમ જેમ મનુષ્ય વિચારતો વધારે થયો ને તેમ તેમ વર્ગીકરણની આધુનિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી, બરાબર. કારણ કે પહેલાં તો એટલું કંઈ ડેવલપ કલ્ચર નહીં હતું. હવે તમે જો આપણી રહેણીકરણી કેટલી બદલાઈ ગઈ. હવે તમે એવું ના કહી શકો કે મરાઠી લોકો જ આવા કપડાં, આવા બધા કપડાં પહેરતા થઈ ગયા. તો આવી રીતે માનવી કે જે માત્ર સજીવોના જુદા જુદા પ્રકાર, પૃથ્વી પર જોવા મળતા જુદા જુદા પ્રકારના સજીવો અને વિવિધતા વિશે શું થાય એને જિજ્ઞાસા જાણવા થઈ હતી કે ચલ હું જોઉં કે કયા પ્રકારના કેવા કેવા સજીવો જોવા મળે છે, એક સજીવ બીજા સજીવ સાથે શું કનેક્શન છે, જેમ કે પરોપજીવી, અમરવીર કે જે બીજા સજીવ પર ખોરાક માટે આધાર રાખે છે. તો આવી રીતે એક અભ્યાસની શાખા અસ્તિત્વમાં આવી કે
માનવી વધુ જાણવા માટે એક આપણે એક્સાઇટેડ થયો કે ભાઈ હા કયા કયા સજીવો અસ્તિત્વ ધરાવતા હશે, એ લોકોને આપણે કયા કેટેગરીમાં મૂકીએ, કેવી રીતે એનું વર્ગીકરણ કરીએ. તો જેના લીધે એક પદ્ધતિસરના વિજ્ઞાનની શાખા અસ્તિત્વમાં આવી. કઈ શાખા? તો પદ્ધતિસરના વિજ્ઞાનની જે શાખા છે તે અસ્તિત્વમાં આવી. હવે પદ્ધતિસરના વિજ્ઞાનની શાખા પદ્ધતિસર, બરાબર, જેનો અર્થ શું થાય? સિસ્ટમેટિક્સ. ચાલો હવે આપણે વાત કરીએ પદ્ધતિસરના વિજ્ઞાન. તો આ જે પદ્ધતિસર છે ને એને કહેવામાં આવે સિસ્ટમેટિક્સ. હવે આપણે કહીએ જ છે, જનરલી આપણે વર્ડ યુઝ કરીએ છે સિસ્ટમેટિક બેસ એટલે કે પદ્ધતિસર બેસ. સિસ્ટમેટિક બોલ એટલે કે કોથળું નહીં બોલ, વ્યવસ્થિત બોલ. હવે તમને ખબર જ છે કે બાયોલોજી છે તો બાયોલોજીમાં કોઈ પણ નામ જે હોય તે લેટિન ભાષામાં આપવામાં આવે છે. એવી રીતે આ જે સિસ્ટમેટિક વર્ડ છે ને એ લેટિન ભાષાના સિસ્ટમા પરથી ઉતરી આવેલું છે. આ જે સિસ્ટમેટિક વર્ડ છે તે લેટિન ભાષાના સિસ્ટમા પરથી ઉતરી આવેલું છે. તો સિસ્ટમા જેનો અર્થ થાય પદ્ધતિસરની ગોઠવણી, બરાબર. સિસ્ટમા કે જેનો અર્થ થાય પદ્ધતિસરની ગોઠવણી એટલે કે આ જે પદ્ધતિસરના જે વિજ્ઞાન છે કે જેમાં સજીવોને એક સિસ્ટમને આધારે એક પદ્ધતિસરની ગોઠવણી કરવામાં આવે છે. એટલે કે સજીવો છે તો સજીવોને એના લક્ષણોને આધારે સિસ્ટમેટિક રીતે એનું ગોઠવણી કરવામાં આવે છે. જેમ કે આપણા ઘરમાં આપણે કપડાં મૂકીએ તો એક પદ્ધતિસરમાં મૂકીએ તો આપણને સારું લાગે ને, એવી રીતે જ કે જે સજીવો છે તો સજીવોને એક પદ્ધતિસરની ગોઠવણી કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ જે કેરોલસ લિનિયસ છે ને, તો કેરોલસ લિનિયસ તો એમણે એક બુક આપી. એટલે જે લિનિયસે જે બુક આપી ને એને કહેવામાં આવે છે સિસ્ટમા નેચર. એ બુકનું નામ આપ્યું એમણે સિસ્ટમા નેચર. તો એ જે સિસ્ટમા નેચર છે ને બુક, બરાબર, તો એમાં એમણે સજીવોનું વર્ગીકરણ કઈ રીતે કરવાનું, સજીવોનું નામકરણ કઈ રીતે કરવાનું, તેમજ સજીવોની ઓળખ વિધિ એ બધા વિશે ડિટેલમાં માહિતી આપેલી હતી. તો આવી રીતે સિસ્ટમા નેચર કે જેમાં એમણે પદ્ધતિસરની ગોઠવણી કોની? તો સજીવોની. તો સજીવોના જે પદ્ધતિસરની ગોઠવણી છે તેના વિશે માહિતી આપી, તેમજ સજીવોને કઈ રીતે નામ આપવું, એની ઓળખ કરવી અને એને કયા વર્ગમાં મૂકવું તેના વિશે માહિતી આપી. તો આના દ્વારા આ જે પદ્ધતિસરનું વિજ્ઞાન થયું તેના દ્વારા સજીવો વચ્ચે જે ઉદ્વિકાસ છે તો ઉદ્વિકાસનો સંબંધનો અહેવાલ મળ્યો. ઉદ્વિકાસના સંબંધનો અહેવાલ મળ્યો એટલે કે એના પરથી ખબર પડી કે પૃથ્વી પર સજીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, પૃથ્વીનું નિર્માણ કઈ રીતે થયું હશે. તો એ બધી વસ્તુ છે તેના પર ફોકસ કરતા થયા. તો આવી રીતે ઉદ્વિકાસ સજીવો છે તો જેમ કે વાંદરા છે તો વાંદરામાંથી મનુષ્યનું નિર્માણ થયું. તો આવી રીતે ઉદ્વિકાસ છે તો ઉદ્વિકાસના સંબંધોને ધ્યાનમાં લેવામાં આવ્યા. ચાલો હવે આપણે વાત કરીએ વર્ગીકૃત કક્ષાઓ વિશે. વર્ગીકૃત કક્ષાઓ વિશે. હવે વર્ગીકૃત કક્ષા એટલે શું થાય કે દરેક સજીવનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તો એ વર્ગીકરણ કઈ છે કે એકાકીકરણની પ્રક્રિયા નથી, બરાબર. એકાકીકરણની પ્રક્રિયા નથી. એકાકીકરણ એટલે એવું નહીં કે ચાલ વનસ્પતિ ઓળખાઈ ગયું એટલે વર્ગીકરણ પતી ગયું, એવું નથી. તો વનસ્પતિ છે તો વનસ્પતિ કઈ છે? લીલ છે, અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે. તો એટલે આપણે કહું છું કે વર્ગીકરણ છે તે જે એકાકીકરણની પ્રક્રિયા નથી પણ તે શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે. શ્રેણીબદ્ધ પ્રક્રિયા એટલે કે સ્ટેપ બાય સ્ટેપ
થતી પ્રક્રિયા છે. તો વર્ગીકરણ છે, તો વર્ગીકરણની દરેક હરોળ જે છે ને, તમને આ લાઈન નહીં સમજ પડશે પણ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, કારણ કે તમે આગલા વર્ષોમાં આ વસ્તુ ભણીને જ આવેલા છે. જેમ કે તમને ખબર જ છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, બરાબર, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર. ગોત્ર પછી શું આવશે તમને ખબર હશે? વર્ગ, બરાબર. ગોત્ર પછી વર્ગ, વર્ગ પછી સમુદાય અને સમુદાય પછી સૃષ્ટિ, બરાબર. તો આ વસ્તુ ખબર જ છે. આને કહેવામાં આવે છે વર્ગીકરણની કક્ષા. તો વર્ગીકરણની જે કક્ષા છે, તો તમે જો એક જ સ્ટેપની પ્રક્રિયા નથી. તમે વનસ્પતિ, ધારો કે તમારી સામે વનસ્પતિ હોય તો વનસ્પતિ કયા સમુદાયમાં, કયા વિભાગમાં આવે, બરાબર, એનો કયા વર્ગમાં સમાવેશ થાય, વર્ગ પછી કયા ગોત્રમાં સમાવેશ થશે, કયા કુળમાં. તો આવી રીતે વર્ગીકરણ છે, તો વર્ગીકરણ એ એક સ્ટેપની પ્રક્રિયા નથી, એ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રક્રિયા છે. તો એ જે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે ને, તો એમાં દરેક સ્ટેપ એટલે કે દરેક ચરણ, દરેક હરોળ બી તમે કહી શકો, બરાબર. દરેક ચરણ જે છે તે હરોળ અથવા તો કક્ષાને રજૂ કરે છે. એટલે કે જાતિ, તો જાતિ એક કક્ષા અથવા તો એક હરોળને રજૂ કરે. એવી રીતે કુળ છે, તો કુળ એક કક્ષાને રજૂ કરે, બરાબર. હવે આપણે કીધું આ કક્ષા કે જેને આપણે કહીશું વર્ગ. તો આવી રીતે સજીવો છે, તો સજીવોને દરેક ચરણ કે જેને આપણે કહીશું હરોળ અથવા તો કક્ષા, તો આને આપણે કહીશું વર્ગીકરણની કક્ષા, બરાબર. આને આપણે કહીશું શું કહેવાય? વર્ગીકૃત કક્ષા. કે જે વર્ગીકૃત કક્ષા એટલે શું કહેવાય? કે આ બધી કક્ષાઓ ભેગી મળે, બરાબર. બધી કક્ષાઓ છે તે ભેગી મળે તો એને આપણે કહીશું વર્ગીકૃત કક્ષા. તો આવી રીતે વર્ગીકરણ જે છે એક સ્ટેપની પ્રક્રિયા નથી, સ્ટેપ બાય સ્ટેપની પ્રક્રિયા છે. અને દરેક સ્ટેપ જે છે તે કક્ષા, એને કક્ષા કહીશું અથવા તો એને હરોળ કહીશું. તો બધી કક્ષાઓ ભેગી મળે જેને કહેવામાં આવે વર્ગીકૃત કક્ષા, બરાબર. હવે વર્ગીકૃત કક્ષામાં આ જે દરેક એકમ છે, એટલે કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, આ જે દરેક એકમ છે જેને આપણે કહીશું વર્ગ. એની માટે કયો શબ્દ યુઝ કરીશું? વર્ગ. હમણાં જોઈ ગયા. તો આવી રીતે આ જે વર્ગીકરણ છે, તો વર્ગીકરણ જે કરવામાં આવે છે તો એમાં કેટલાક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે કીટકો જે હોય, એક એક્ઝામ્પલ લઈએ કીટકો. તો કીટકો કે જે 3 સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, જેમ કે સસ્તન. એના સિવાયનું બીજું એક્ઝામ્પલ આપે કે સસ્તન. તો સસ્તન કે જે સ્તન ગ્રંથિ ધરાવે છે. જેમ કે ચામાચીડીનું એક્ઝામ્પલ લઈએ. ચામાચીડું જનરલી આપણે પક્ષી કહીએ પણ એને મૂકીએ સસ્તનમાં છે. કેમ? કારણ કે સ્તન ગ્રંથિ ધરાવે છે. તો આવી રીતે દરેક સજીવ જે હોય, તો દરેક સજીવને વર્ગીકરણ કરવા માટે એક સામાન્ય લક્ષણો હોય છે, બરાબર. એક સામાન્ય લક્ષણો દર્શાવે છે. જેમ કે સસ્તનની વાત કરીએ તો સસ્તન એ સ્તન ગ્રંથિ એક લક્ષણ ધરાવે. તો દરેક જૂથ છે એ કંઈક ને કંઈક વસ્તુ પ્રતિનિધિત્વ કરે. એટલે કે એક સામાન્ય લક્ષણ છે તો એ સામાન્ય લક્ષણને રજૂ કરે છે. કીટકો કહીશું તો કીટકો કે જે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, બરાબર. સાંધાવાળા ઉપાંગો એક સામાન્ય લક્ષણ કહીએ છીએ કે જેને લીધે એને કીટક સમૂહમાં મૂક્યું છે. તો આવી રીતે દરેક સજીવ છે, આ દરેક હરોળ છે કે જેમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે, જેને પરિણામ સ્વરૂપ એની જે તે વર્ગ, જે તે જાતિ, પ્રજાતિમાં મૂકવામાં આવે છે. તો આવી રીતે ઓળખાયેલા જે સજીવો છે, તો ઓળખાયેલા સજીવોને સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ જેવી સામાન્ય કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આપણે આ નેક્સ્ટ લેક્ચર કે જેમાં આપણે આ દરેકે દરેક વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા આજે આપણો આજનો ટોપિક કમ્પ્લીટ થયો. અને બીજી વસ્તુ
વિદ્યાર્થી મિત્રો કે આજે જે આપણે લેક્ચર કર્યો ને વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ અને આ જે વર્ગીકૃત કક્ષાઓ છે કે જે તમારે એમાં વ્યાખ્યા યાદ રાખવાની, ખાસ વર્ગીકરણની જે વ્યાખ્યા છે, પછી વર્ગીકરણ વિદ્યા અને જે મૂળભૂત પ્રક્રિયાઓ છે તે યાદ રાખવાની, આધુનિક વર્ગીકરણ છે તો એના પાસાઓ ધ્યાનમાં રાખવાના, પછી લિનિયર છે જે સિસ્ટમ ઓફ નેચર બુક આપેલી છે તે યાદ રાખવાનું. તો આમાં એક માર્કના પ્રશ્ન છે. આજનો જે આપણે લેક્ચર ભણ્યા ને તો એમાં એક માર્કના પ્રશ્ન અથવા તો 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. બાકી લોંગ ક્વેશ્ચન માટે આ ટોપિક પૂછાય નહીં. તો એટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો.